આજે અહીંથી કશું ના લઈ જાઓ, કશું યાદ ના રહે, કશું વાંધો નહીં, છેડે ગાંઠ બાંધીને એટલું લઈ જવાનું કે આપણે પુષ્ટિ જીવ છીએ અને પુષ્ટિ જીવનો ગમે ત્યારે ક્યારે દેહ છૂટી જવાનો છે ખબર નથી, અને રાતમાં છૂટી જાય તો આપણે મોટા ઘેર ગોકુલ ગોલોકધામમાં જવું છે, એનાથી વિશેષ બીજું કંઈ પ્રાપ્ત કરવું પડે. કલ્યાણરાયજીએ ચરવિત તાંબુલ આપ્યું, અરે ગુસાઈજીએ કલ્યાણરાયજીને ચરવિત તાંબુલ આપ્યું ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુ પ્રગટ થયા. હવે એક માં જો લૌકિકમાં એક માં જો સમર્પિત લેતી હોય અને એને ગર્ભાધારણ થાય અને એને ત્યાં બાળક પ્રગટ થાય, એ બાળક કેવું રહે? એ પુષ્ટિમાં જ આવે. એને ભલે એની માં સમર્પિત લેવડાવે છે એટલે એને બાટલીનું દૂધ નહીં પીવડાવે. બીજી વાત, તૈયાર ગાંઠિયા નહીં ખવડાવે. અત્યારે માં સ્તનપાન નથી કરાવતા અને બાટલીનું દૂધ પીવડાવે છે ને, એટલે પેલો મોટો થઈને બાટલી પીએ, અને ગાંઠિયા બહારના ખવડાયા હોય એટલે ગઠિયો થઈ જાય. આપણા બાળકોને આપણે પુષ્ટિમાં રાખવા છે તો એમને સમર્પિત કેમ ના લેવડાવવું? ચતુર્બુદ્ધ દાસજી 40 દિવસના હતા અને એમને 41મા દિવસે બ્રહ્મ સંબંધ કરાવ્યું, તો વ્રત કેમ ના કરાવ્યું? કારણ કે એ તો એકલા દૂધ ઉપર હતા. આવો પ્રશ્ન થયો હતો કે ચતુર્બુદ્ધદાસજીને વ્રત કેમ ના કરાવ્યું? અરે વ્રત ક્યાંથી કરાવે? 41 દિવસનું શિશુ તો સ્તનપાન કરીને દૂધપાન કરતા હતા, એને ક્યાં જરૂર હતી વ્રત કરવાની? એટલે 41મા દિવસે બ્રહ્મ, અને સૌથી વધારે પરમાનંદદાસજીના કીર્તન સાંભળવા જ્યારે શક્તિ કપૂર જલગરિયા નાના છે અને એમને મહાપ્રભુજીએ અપનાવ્યા છે. કારણ કે એક વખત મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમામાં હતા અને એમના પિતાશ્રી સાથે એ બંને જઈ રહ્યા હતા અને ભાગે એમના પિતાશ્રીનું ભક્ષણ કરી ગયા, એમને મારી નાખ્યા, અને ત્યારે આ બાળક બહુ રડતો હતો, ઝાડ પાસે બેસીને બહુ રડતો હતો. શ્રી વલ્લભ ત્યાંથી પધાર્યા અને શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, બેટા કેમ રડે છે? કે મારા પિતાજી હતા મારી સાથે, પધારી ગયા છે. કહ્યું, તમારું કોઈ નથી? ચાલો મારી સાથે. પોતાના દીકરાની જેમ રાખ્યા છે. અને એટલે જ સાતલાલજી અને અષ્ટમલાલજી તરીકે એમને ગોપીનાથજીનું સ્વરૂપ સિંધમાં ઠાકોરજી પધરાવવાની આજ્ઞા કરી હતી. એમને એક સ્વરૂપ પણ 7 વાટામાં બાળકોને સ્વરૂપ પધરાવી આપ્યું, એવું એમને પણ એક સ્વરૂપ પધરાવી આપ્યું. અને એ સ્વરૂપ સિંધમાં હતા. જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન અને હિન્દુસ્તાન અલગ થયા ત્યારે આ ગોપીનાથજી સિંધમાં પાછા પધાર્યા હતા. આપણે આજે અમૃતસરમાં બિરાજે છે અને એમના વંશજો આજે પણ સેવા કરે છે. અને એમના વંશજ જ્યારે અમદાવાદ પધાર્યા હતા ત્યારે હું એમને દંડવત કરવા ગયો હતો, ત્યારે એમને કહ્યું કે અમને આજ્ઞા છે કે નામ સ્મરણ કરાવો, બ્રહ્મ સંબંધ તો કોઈ બાળક પાસે જ કરાવો. ભલે અષ્ટમલાલજી તરીકે એમની ગણના થઈ, દીકરા તરીકે માન્યા, પણ એમને કેવલ અને કેવલ નામ અષ્ટાક્ષર સુનાવાયું. ચાચાજીને પણ આપ્યો તો અધિકાર કે તમે આપ અષ્ટાક્ષર નામ સંભળાવી આવો, અને આપ અષ્ટાક્ષર સંભળાવશો, આ દીક્ષા માન્ય છે, પછી બ્રહ્મ સંબંધ તો કોઈ બાળક જ કરે. આ શક્તિ કપૂર જલગરિયા જ્યારે યમુનાજી પાર કરી, અરે અડેલ રહેતા હતા એટલે ગંગાજી પાર કરી અને જ્યારે સામે કિનારે ગયા હતા કીર્તન સાંભળવા, એ શક્તિ કપૂરના ગોદમાં નંદિત પ્રિયાજી બેસી અને કીર્તન સાંભળે છે, એવું પરમાનંદદાસજીને અનુભવ છે. 11 આખી રાત કીર્તન થાય, આખી રાત એ કીર્તન સાંભળતા હતા. સવારે પાછું ધોતી બંડી માથા પર મૂકી ગંગાજી પાર કરીને અડેલ આવી ગયા. શક્તિ કપૂર જલગરિયા સવારે આ જલ ભરવાની સેવામાં લાગી ગયા હતા. પરમાનંદદાસજી તો જ્યાં બેઠા હતા ત્યાંથી ગંગા પાર કરીને આ બાજુ આવી ગયા અને એ ગંગાજીના કેવલ પગથિયા પર સૂઈ ગયા હતા. તો આમ જોવા જઈએ તો એકાદશીનું જાગરણ કરવું જોઈએ. પરમાનંદદાસજીને ક્યાં જાગરણનું ફળ જોઈતું હતું? જાગરણનું ફળ તો મર્યાદા છે.
એમને તો સમજતા હતા મારે મર્યાદાનું કોઈ ફળ પ્રાપ્ત નહોતું કરવું, એટલે એ સૂઈ ગયા હતા. અને સવારે શ્રી વલ્લભના દર્શન કરવા માટે આતુર થતા, એટલે વહેલા એ સ્નાન કરી અને આતુર થઈને દર્શન કરવા જ્યારે શ્રી વલ્લભ પધાર્યા ગંગાજી સ્નાન કરવા, ત્યારે પૂછ્યું હવે શક્તિ કપૂરનું નામ દે તો મહાપ્રભુજીને ખબર પડી જાય કે આ રાત્રિના શક્તિ કપૂર તેમને ત્યાં ગયા હતા. હવે પૂછાય નહીં. અને શક્તિ કપૂર છાનામાના ગયા હતા. મહાપ્રભુજીની ચરણ સેવા કર્યા પછી આજ્ઞા લીધા વગર ગયા હતા કે મહાપ્રભુજી જવા નહીં દે, પણ એમને પરમાનંદદાસજીના કીર્તન સાંભળવા એટલે ગયા હતા. કૃપા કેવી રીતે થઈ કે શક્તિ કપૂર જલગરિયા ગયા અને એમના થકી એ પાછળ આવ્યા અને મહાપ્રભુજીથી બીજા દિવસે બ્રહ્મ સંબંધ થઈ ગયું. એમને પણ વ્રત ન કરાવ્યું, કારણ કે આગલા દિવસ એકાદશીનું વ્રત તો કરેલું જ હતું, એટલે બીજે દિવસે એમને બ્રહ્મ સંબંધ થઈ ગયું. પછી જોયું કે શક્તિ કપૂર દેખાતા નથી. પછી બીજા ખવાસને પૂછ્યું કે શક્તિ કપૂર કહાં હૈ? इनकी आड़ी सो मोको ब्रह्म संबंध है. जो शक्ति कपूर जलगरिया न पधार्या होत तो परमानंदासजी अपना अष्ट सखाમાં ન આવ્યા. કોઈ વૈષ્ણવની આડીથી અહીંયા આપણે જે રસાત્મક સ્વરૂપને સમજવું છે કે હરિરાય મહાપ્રભુ કેમ કહેવાયા, કારણ કે સ્વયં શ્રી ગુસાઈજીના મુખમાંથી ચરવિત પધરાવી આપ્યું અને કલ્યાણરાયજીએ ચરવિત લીધું અને એમના થકી જે પ્રાગટ્ય થયું એ હરિરાય મહાપ્રભુ કહેવાય. પ્રભુ અને મહાપ્રભુમાં અંતર એક જ છે કે બે સ્વરૂપના દર્શન મહાપ્રભુજી ગુસાઈજીના એક સાથે થયા તો કેવલ અને કેવલ શ્રી હરિરાયજીને થયા છે અંધારી કોટડી, બાકી કોઈને પણ નથી થયા. મહાપ્રભુજીના દર્શન થયા, કોઈને ગુસાઈજીના થયા, બંને સ્વરૂપના એક સાથે કોઈને નથી. જેના આશ્રયથી હું જન્મ્યો છું. હવે હરિરાયજી કહે છે કેટલી દીનતા છે. પહેલા આપ મંગલાચરણ કરીને આ ગ્રંથ લખવા માટે આપ બુદ્ધિમાં બિરાજો, મારી પાસે બુદ્ધિ નથી. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસુદિતું. આપ મારી બુદ્ધિમાં બિરાજી અને આ સપ્ત શ્લોકીનો અર્થ પ્રભુ મને આપ બતાવજો. આચાર્ય કુલમાં છે છતાં પણ કેટલી દીનતા છે. જેના આશ્રયથી હું જન્મ્યો છું. આશ્રય આચાર્ય ચરણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો છે, સાક્ષાત ચંદ્રાવલીજી સ્વરૂપનો છે. અને આચાર્ય શ્રી મહાપ્રભુજી ના રૂપનું નિરૂપણ કરવા સર્વ બુદ્ધિમાન સંત પુરુષો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને શ્રી ગોકલેશ તરીકે ભજે છે. મહાપ્રભુજીના સ્વરૂપને ગોકુલેશ તરીકે ભજે છે, કારણ કે સ્વયં શ્રી ગુસાઈજીએ ગોપાલદાસજી પાસે ગવડાવ્યું છે તાત તણો પ્રતિબિંબ કે રસ. શ્રી વલ્લભના પ્રતિબિંબ સ્વરૂપે શ્રી ગોકુલનાથજી છે અને આ ગોકુલનાથજી પોતાના સ્વરૂપમાં પૂર્ણ જે મહાપ્રભુજીના ગ્રંથો છે એને રસાત્મક સમજાવ્યું છે. અને સૌથી વધારે શ્રી ગોકલેશ પ્રભુને વૈષ્ણવોમાં પ્રીતિ વધારે. આગળના બધા આચાર્યો કરતા સૌથી વધારે જો પ્રીતિ હોય તો શ્રી ગોકુલનાથજીને વૈષ્ણવોમાં બહુ પ્રેમ. વૈષ્ણવ મંડળીમાં જવાનું હોય ને ત્યારે બહુ રાજી થઈને જતા હતા. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ કે આપના જન્મદિવસ સાતમનો છે, માગસર સુદ સાતમ, અને છઠની રાતે મોહનભાઈજીએ વિનંતી કરી ગુસાઈજીને કે આપ અમને એક રાત માટે શ્રી ગોકુલનાથજી પધરાવી આપો. ગુસાઈજીએ પૂછ્યું કા મનોરથ હે? ત્યારે મોહનભાઈજીએ કહ્યું कृपानाथ 12 महीने को मनोरथ एक रात में હોય. ત્યારે આ 12 મહિનાના મનોરથ સ્વરૂપે શ્રી ગોકુલનાથજીએ આ મોહનભાઈજીનો સખી સ્વરૂપે અંગીકાર કર્યો. ના સ્પર્શ ના કોઈ ખોટી ભ્રાંતિમાં પડતા નહીં. અંગીકાર એટલે કેવલ નેત્રથી
એમના મૂળ સ્વરૂપનું જ્ઞાન એમને કરાવ્યું કે તમે લીલામાં કયા સખી સ્વરૂપે છો. આ મોહનભાઈજીને છઠની રાતે જે સૌભાગ્યનું દાન કર્યું, સાતમના દિવસે પ્રાગટ્ય છે અને છઠના દિવસને ગાય છે. આજે ગોકુલનાથજીની સૃષ્ટિ શું ગાય છે? ધન ધન છઠની રાત સુહાગી મારે, ધન ધન છઠની રાત. કે છઠની રાત ધન્ય છે. સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થયું? છઠની રાત. જ્યારે છઠની રાત એમને ત્યાં માગસર સુદ એકમથી છઠ સુધીમાં આ છઠની રાત ગવાય છે અને એના જો શબ્દો અને છઠની રાત તમે વાંચો ને તો એટલું બધું રસાત્મક સ્વરૂપ છે એમાં, હૃદય ભરાઈ જાય, વાંચી ન શકાય. એવો શ્રી ગોખલેશ પ્રભુએ મોહનભાઈજીના આપના ચરિત્ર યાને ગોકુલનાથજીના જન્મથી આપને લીલા પધારવાના સમય દરમિયાન મોહનભાઈજીને 3 અવતાર લીવડાવી દીધા. કારણ ત્રીજા જન્મે એમનો અંગીકાર હતો તે 3 જન્મ એમની હાજરીમાં પૂરા કરાવ્યા. મોહનભાઈજીનું ઘર સદભાગ્ય આજે પણ ગોકુલમાં બિરાજે છે. જેમણે દર્શન ન કર્યા હોય એ શ્રી ગોકલેશ પ્રભુના અને મોહનભાઈજીના સખી સ્વરૂપના દર્શન કરો, ખૂબ આનંદ આવશે. એમ થશે કે શ્રી મોહનભાઈજીનું સ્વરૂપ કેવું સુંદર લાવણ્યમય છે. અને રમણ પ્રભુ એ બાજુમાં બિરાજે છે અને રમણ પ્રભુ એ સાક્ષાત શ્રી ગોકલેશ પ્રભુનો જ અવતાર ગણવામાં આવતો. જેમના પુત્ર આ ગોકુલનાથજીની ગાદી પર આવેલા અને હવે એ ભરૂચવાળા બધા અલગ એમાંથી થયા છે, ભરૂચી વૈષ્ણવો. અને એ ભરૂચી વૈષ્ણવો થયા હોવાથી કનૈયા પ્રભુ એ પણ એમના બેઠકજી પણ ગોકુલમાં જ બિરાજે છે. ગોકુલમાં જ બિરાજે છે. કનૈયા પ્રભુના બેઠકજી આજે પણ બહુ સુંદર સેવા થાય છે અને ગોકુલમાં જ બિરાજે છે. મહાપ્રભુજીના સ્વરૂપને શ્રી ગોકલેશ પ્રભુ ભજે છે એમ કહી હવે શ્રી આપણે અંતમાં આવે છે ને ગોકુલેશમ ભજનતે, આ મહાપ્રભુજીનું સ્વરૂપ છે. હવે શ્રી મહાપ્રભુજીમાં બિરાજતા શ્રી ગોકલેશના ખાસ અલૌકિક તેવા ગુણોનું વર્ણન કરે છે અને તેવા શ્રી વ્રજવિહારી ગોકુલેશજીના સંપૂર્ણ ધર્મ ગુણો શ્રી મહાપ્રભુજીમાં હોવાથી ફળનો અનુભવ આપે છે. તેથી 7 શ્લોક વડે ધર્મનું નિરૂપણ કર્યું છે. ધર્મ કેટલા છે? 7. યશ, શ્રી, વીર્ય, જ્ઞાન અને વૈરાગ, આ 7 ધર્મ. અને મહાપ્રભુજીએ પ્રગટ આ 6 ગુણ અને સપ્તમ ધર્મી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું તે ધર્મી સ્વરૂપ એ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ આપણને દાન કર્યું છે. 6 ગુણ વાળા આપણે મંદિરમાં જઈએ છે તો 6 ગુણ વાળા છુપાઈને બેઠા છે. સાક્ષાત આવિર્ભાવ યાને સેવ્ય બને થયેલા છે, પંચામૃત થયેલા છે. તો એ સેવ્ય સ્વરૂપ આપણને હલનચલન કરતા કેમ દર્શન નથી આપતા? મહાપ્રભુજીના પાઠ પધરાયા છે તો સાક્ષાત જ હોય અને સાક્ષાત છે તો છુપાઈને કેમ બેઠા છે? 6 ગુણવાળા છે. મહાપ્રભુજીએ આપણને સપ્તમ ધર્મી સ્વરૂપ સમજાવ્યું અને સપ્તમ ધર્મી સ્વરૂપ આપણા માથે પધરાવી આપ્યું છે. વ્રજમાં આવ્યા પણ વ્રજમાં આવીને દેહને વ્રજ બનાવીને પછી ઘેર જવાનું, દેહને વ્રજ બનાવવાનું. કારણ કે સપ્તમ ધર્મી સ્વરૂપ છે એ નિત્ય વ્રજમાં વાસ કરે છે. આપણે જ્યાં પણ જઈએ ત્યાં વ્રજમાં એ વ્રજ બને અને વ્રજમાં વાસ થાય. એટલા માટે આપણે વ્રજમાં વાસ દેહથી કરવાનો નહીં, હૃદયને બધી ઇન્દ્રિયોને આત્મામાં મેળવી અને આ જે અલૌકિક સ્વરૂપ સિદ્ધ થાય એ વ્રજ બને. એ વખતે આ 84 કોષ વ્રજ એક હતું. મહાપ્રભુજીએ ક્રાંતિકારી છે. મહાપ્રભુજીએ બહુ મોટી ક્રાંતિ કરી કે જ્યાં જ્યાં વૈષ્ણવના માથે ઠાકોરજી બિરાજે એ ઘર એનું વ્રજ બની જશે. આ ક્રાંતિ કહેવાય. જે અશક્યને શક્ય બનાવે એને ક્રાંતિ કહેવાય. શ્રી વલ્લભની મોટામાં મોટી ક્રાંતિ એક જ છે કે ઘર ઘર જ્યાં પણ અમેરિકામાં આજે પરદેશ બિરાજે છે એના ઘરમાં સેવ્ય સ્વરૂપ બિરાજતા હોય તો એના માટે વ્રજ છે. એ ભોગભૂમિ નથી, એ વ્રજ છે.
વ્રજાધીશ વ્રજ છોડીને ક્યાંય પધારતા જ નથી, એટલે જ્યાં પણ ઠાકોરજી બિરાજે છે એ વ્રજ છે. પણ આ વ્રજમાં દેહથી રહેવાથી બહુ લાભ નથી. તો ક્યાંય રહેતા હતા, ખાઈ પીને જલસા કરતા હતા, ક્યાંય સેવા કરતા હતા. સપ્તમ ધર્મી સ્વરૂપને સમજવાનું, શ્રી વલ્લભના સિદ્ધાંતને જેટલા પાળી શકાય એટલા પાળવાના, અને કોઈ ભગવદીના ચરણ પકડી રાખીને આપણે ચાલવાનું, એટલા માટે કે આ માર્ગનું મૂળ એ સ્થાપન પણ ભગવદીમાં જ મહાપ્રભુજીએ કર્યું છે, શ્રી દામોદરદાસ સરસાનીજીમાં કર્યું છે. આપણને અત્યારે દામોદરદાસજી પ્રાપ્ત નથી, 10 જન્મનો અંતરાય છે. ભૂતલ પર કદાચ અત્યારે બિરાજમાન હશે, આપણી આંખે દર્શન કરી શકતી નથી. પણ અરે કોઈ ના મળે તો કઈ નહીં, 84 વૈષ્ણવ 252 ભગવદીઓ આપણા ઘરમાં બિરાજે છે ને, કબાટમાંથી બહાર કાઢવાનો, એ ભગવદીઓનો સંગ પણ કરાય. 84 252 આજે પણ વિદ્યમાન છે જ, સંગે એમનો કરવાનો. અરે ન સમજાય તો કઈ વાંધો નહીં, એક ઠાકોરજીને ધરેલી મિશ્રીની એક કટોરી એ 84 વૈષ્ણવ ને 252 પુસ્તકજી નથી, એ સાક્ષાત વૈષ્ણવ છે એમ સમજવાનું, અને એમને ધરીને વિનંતી કરવાની. કારણ કે એ અન્નપ્રસાદી લેતા નહોતા, એટલે એમને મિશ્રીની કટોરી ઠાકોરજીની પ્રસાદી જ ધરાય, ન ધરાય નહીતર બીજું કઈ ના ધરાય. અને એ ધરેલી જો મિશ્રીની કટોરી એ 84 વૈષ્ણવના પુસ્તકજીને કે 252ના પુસ્તકજીને ધરીને લઈશું ને, અને કહેવાનું કે આપ અમને આના રહસ્યને સમજાવજો, અનાયાસે શ્રી વલ્લભની કૃપાથી આપણને આપ પણ સમજાવી દેશે. કૃપા તો વરસી રહી છે, આપણે એમાંથી કેટલું લીધું. ધાબા ઉપર વરસાદ આવે અને એમાં આપણે એક દૂનો મૂક્યો હોય અને એક માટલું મૂક્યું હોય, માટલામાં પણ જલ આવે અને દૂનામાં પણ આવે, દૂનામાં દૂના જેટલું આવે જલ ભરાય, અને માટલામાં માટલા જેટલું જલ ભરાય. એમ આપણે આપણું પાત્ર આપણે નક્કી કરવાનું છે. જ્યારે મેઘ વર્ષા કરે ને ત્યારે પર્વતો એમ કહે છે, इतनी सारी वर्षा हुई, हमें तो कुछ प्राप्त नहीं भयो. और ये खड्डे होते ना, वहां में तालाब, ये नहर चली तो ये नदी हो गई, हमें तो कुछ प्राप्त नहीं भयो. वर्षा यहाँ पर भी हुई और पर्वत पर भी हुई. ત્યારે ભગવાને પર્વતને એવું સમજાવ્યું હતું કે તમે અભિમાન જેવા ઊંચા ઉભા રહી ગયા ને, એટલે તમારામાં આ રસ ઠેર્યો નથી, અને જે ખાડા બન્યા છે, જે પાત્ર બન્યા છે, એમાં રસ ઠેરી ગયો. રસ ક્યાં ઠેરે? મહાપ્રભુજીની દીનતા છે, અને દીનતાનું પહેલું પગથિયું આપણા પુષ્ટિ માર્ગમાં આ જો ભક્તિના 9 પગથિયા અને 10મી પ્રેમ લક્ષણા, આને જો પાર કરવી જ છે અને એક ભક્તિ પ્રાપ્ત કરવી છે, તો ઊંચા પર્વત જેવા અભિમાનમાં નહીં રહેવાનું, અને ખાડા બની અને આ રસને ભરતા. તલાવ કેવી રીતે થઈ ગયા? બધાને ખબર છે કે બદ્રી વિશાલ લાલજી બિરાજે છે, અને એક વખત હમણાં થોડાક વખત પહેલા બહુ ત્યાં ઉપરથી એટલું બધું જલ આવ્યું કે આજુબાજુનું બધું, અને ગામમાં ઘણા બધા ઘર તણાઈ ગયા બદ્રીનાથમાં. અને એક શિલા, ભીમ શિલા ત્યાં આવી અને મંદિરને પાછળ ઉભા રહી ગયા, અને એ શિલાથી આ આખું બદ્રીનાથજીનું મંદિર બચી ગયું છે, અને એમાં કોઈ નુકસાન નથી. બાઢ કેવી આવેલી કે એમાં ઊંચાઈ સુધી, એ મંદિરની ઊંચાઈ સુધીમાં મૃતદેહો મંદિરમાં પણ તરતા હતા, એટલી બધી બાઢ હતી. નાસાના વૈજ્ઞાનિકોએ, આપણે પેલું કઈ ટીવી આવે છે જેમાં સાયન્સનું બધું સમજાવે છે, હા, નેશનલ જીઓગ્રાફી. એક વખત રાત્રે હું કઈ ફેરવતા આવ્યું તો એમાં બદ્રીનાથજીનું મંદિર પહેલા દેખાયું, એટલે હું રોકાયો
અને પછી એમણે સમજાવ્યું હતું કે આ ભાડ આટલા ઊંચા પર્વત પર કેવી રીતે આવે. ઊંચા પર્વત પર જો ભાડ આવે અને આટલું બધું જલ વરસે તો એ તો બીજા ભાડની નીચાઈમાં તો સરકી જાય જલ. તો આટલું બધું જલ એક સાથે કેવી રીતે આવી ગયું. તો એમાં નેશનલ જીઓગ્રાફી વાળાએ એવું સમજાવ્યું હતું કે 3 પર્વત છે, 3 પર્વત છે અને ચોથો પર્વત નાનો છે. વચમાં ધીરે ધીરે કરતા જે જલ આવતું હતું કે બરફ થતો હતો એ જે નાનો પર્વત હતો ને એની બંને કિનારીથી બહાર જલ વહી જતું હતું. પણ ધીરે ધીરે એમાં જે આ વૃક્ષોના પાન પછી કચરો એ બધું જે પર્વત ઉપર ઉડીને મેલ આવે એ બધું આ બંને નાળીમાં ધીરે ધીરે જમા થયું અને જમા થતા થતા એ એક દિવાલ જેવું બની ગયું અને પછી વચમાં જે જલ ભરાઈ ગયું અને એ જલ એટલું બધું, કારણ કે પર્વતો તો વિશાળ છે અને એની અંદરમાં જે જલ ભરાયું અને એક વખત અનાયાસે એ એકમાંથી આ એક ધારામાંથી આ કચરો સહેજ સરકી ગયો વજનના લીધે અને એ સરકી ગયો એટલે આટલી મોટી ભાડ ત્યાં આવી હતી. આવું નેશનલ જીઓગ્રાફી વાળાએ પ્રત્યક્ષ ખોટો પર્વત બનાવી અને કેવી રીતે આ ભાડ આવી એ સમજાવ્યું. ચાલો મેં કહું આજે જાગ્યો તો સારું થયું, કંઈક તો સમજવા મળ્યું. એમ પહાડ છે પણ આપણે દૂણા જેટલું પણ ગ્રહણ કરવું છે તો પાત્ર બનવાનું. દૂનો બનીશું તો ભલે ને લીકેજ થાય પણ દૂનામાં પાત્ર જેટલું હશે એટલું થશે. અરે હું તો એમ કહું કશો વાંધો નહીં, જેટલું પ્રભુ પ્રાપ્ત કરાવે એટલું કરીએ. એને સમજવા માટે એક સંન્યાસીએ છાણ ભરેલો એક ટોપલો એક જણને આપ્યો અને કહ્યું કે નદીમાંથી આને ધોઈ અને એમાં જલ ભરી લાવો. પેલું સમજે કે આ ગુરુજી મને શું સમજાવે છે. આ વાંસના ટોપલીમાં જલ રહી શકે ખરું? હવે ગુરુ આજ્ઞા છે એટલે છાણનો ટોપલો ભરી લઈ ગયા નદીમાં. એને બહુ વખત ધોયો, છાણ બધું નીકળી ગયું પણ જલ તો રહ્યું નહીં. કહ્યું કે ભરી લાવજો. હવે શક્ય નથી આ ભરી શકાય. ગુરુજીને પાછો આવીને ખાલી ટોપલો મૂક્યો અને કહ્યું કે ગુરુજી આ ટોપલો તો અશક્ય જેવું છે, ભરી શકાય એવું નથી. ત્યારે ગુરુજીએ કહ્યું કે કઈ વાંધો નહીં, મેં તને એટલા માટે જ આપ્યું હતું કે આમાં જે છાણ ભરાયું હતું એ તે સાફ કર્યું છે. યાને તારી સંસાર આસક્તિ અને વિષય આસક્તિ દૂર થઈ. હવે તું ચોખ્ખો થઈ ગયો છે. ભલે એમાં જલ ન ભરાયું પણ હવે તું પાત્ર બની અને રસને અનુભવ કરજે. શરૂઆતમાં વાત કરી કે વ્યાસ નારાયણને પણ મહાપ્રભુજી જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી ભાગવતજીના રસાત્મક અર્થને ન સમજી શક્યા. આપણા માર્ગની આ રીત છે. મહાપ્રભુજીએ એક શ્લોક સમજાવી અને 18,000 શ્લોકના રસાત્મક અર્થ શ્રી વ્યાસજીએ કરી બતાવ્યા. પણ આપણા માર્ગમાં કોઈ એક કીર્તન એ સમજવા માટે આપણી પાસે શક્તિ નથી. કોક એક જણ આપણને સમજાવે ત્યાર પછી બીજા કીર્તનનો અર્થ થોડો થોડો આપણને સમજાય છે. એને આપણી અંદરની કીર્તન માટેની આંખ ખોલી આપી એવું કહેવાય. પછી બધા જ કીર્તન ધીરે ધીરે સમજાશે. તમે 5 કીર્તનના અર્થ જો જાતે કરતા થશો ને તો બાકીના આ અષ્ટસખાની વાણી તમને હૃદય થતા વાર નહીં લાગે. અંદરની આંખ એક જણ ખોલી આપે. કોઈ એક ભગવદી પાસે એક કીર્તન સમજવા જવાય. એમાં લીલા સહિત અને એના વિપ્રયોગ સહિત 2 પાસા હોય અને બંને જેમ સિક્કાની 2 બાજુ છે એમ 2 બાજુ થાય ત્યારે આપણને આ સમજાય કે હવે કીર્તનમાં શું અષ્ટસખા કહી રહ્યા.